તો સ્વાગત છે તમારું અમારા વિડીયોમાં. અને મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા છે એવી દ્વારકા જવા માટે. તો આપણે આવી જાય છે ધોળા રેલવે સ્ટેશને અને આજે આખી રાતની ટ્રીપ અમારી આ યુટ્યુબ વિડીયોમાં આવી જાય છે. તો મિત્રો બંને રહો વિડીયોમાં ને વિડીયો તમને ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. બે તવે અફલકણા ગીરી ચાલુ કરી દીધી છે આ ભાઈ. જો એનો ધંધા જો તમે ક્યાં ઉભો છી નો આને કઈ બહાર કટા જેવા છે નહીં, પણ હવે ક્યાં જવું બધા નારે લેવા પડે. મિત્રો તો આપણે દ્વારકા જવા માટે રવાના થઈ ગયા છે અને આ ટ્રેન આપણે ધોળા 11 વાગે આવે છે અને બીજેથી બપોરે આપણને દ્વારકા પહોંચાડે છે. તો મિત્રો આ સમગ્ર ટ્રેનનો અમારે રાતનો ટ્રીપ આખી યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે કરીશું. તો મિત્રો બન્યા રહો વિડીયોમાં ને વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો આપણે અત્યારે રાણપુર પહોંચી ગયા છીએ અને આપણે ટ્રેનમાં મુસાફરી કરવાની મજા જ અલગ છે. કેમ કે વાતાવરણ મસ્ત હોય, હોવાની બેસવાની જગ્યા, શૌચાલય બધું સરસ મજાનું વાતાવરણ હોય એટલે ટ્રેનમાં મુસાફરી કરવાની મજા આવે. મિત્રો આપણે અત્યારે રાતનો 1 વાગ્યો છે અને અત્યારે આપણે લીમડી પહોંચ્યા છે. મિત્રો રાતે અડધી રાતે મરસાવાળી કરી છે ભાઈ. લગભગ અહીં ટ્રેનના સંડસ ફૂલ થવાના છે. આમ જો આના ફાઈટ ઓનર છે. તમે જો મોકડકાનું પ્રખ્યાત મરસું નક્કી આપણી ટ્રીપ હેપી જર્ની હતી, પણ લગભગ હેપી જર્ની રહે નહીં. ટ્રીપ બગાડ નાખવાના છે આ બધા થઈને. લાઈવ માઇક શરૂ કરું કેમ થાય આજમાં થઈ જાય તેલ મનસુને પૂરી શકાયું છે. આ ટ્રીપ ક્યાં છે ઉભી રહેવાનું નક્કી નથી. આ હેઠે બધા જોતા છે એને એમ થતું છે કઈ સારું સારું ખાય છે, પણ ખાવી તેલ મરચું પૂરી. હેલો મિત્રો, તો આપણે અત્યારે વઢવાણ પહોંચી ગયા છે અને ટ્રેન હવે રવાના થવાની થોડીક વાર છે. મિત્રો આ તમે ટ્રેન જોઈ શકો છો. તો મિત્રો રાતનો 1:30 વાગ્યો છે અને હવે આપણને ઊંઘ આવે છે. તો હવે કડીક હોઈ જાવી. આ બધા જો કોઈ હોઈ ગયા છે આ છે. પછી જો તમે જોઈ શકો છો આની પા કમ્પાઉન્ડમાં આપણા જ માણસો હોતા છે. જો આ ઉપર અણપા. તો મિત્રો આપણે હવે કારણ કે સવારે પહોંચી જઈશું દ્વારકા બપોરે 11:30 પહોંચશું. તો પછી આપણે દ્વારકાધીશના દર્શન કરવાના છે. પછી ગોમતી ઘાટે ફરવાનું છે. એટલે એટલામાં બધે ફરવાનું છે. તો આપણે અત્યારે સૂઈ જઈશું કારણ કે થોડોક થાકોડો ઉતરી જાય અને બાકી સવારમાં આપણે ફરશું. બરોબર, ઓકે. તો મિત્રો આપણે ઘડી સૂતા હતા પણ ઊંઘ કાંઈ આવી નહીં. અત્યારે ટ્રેને ક્રોસિંગ લીધું છે ને આપણે પહોંચી ગયા છીએ સુરેન્દ્રનગર. તમે જોઈ શકો છો આ ટ્રેન અત્યારે ઊભી છે, અડધી કલાક થઈ છે.
સુરેન્દ્રનગર ક્રોસિંગ લીધું છે એટલે આપણે બપોરે અત્યારે જેટલી ટ્રેન મોડી થશે એટલી બપોરે આપણે વધારે મોડું થશે દ્વારકા પહોંચવામાં. તો મિત્રો આપણે 1.5 કલાકની ઊંઘ લીધી ત્યાં તો આપણે રાજકોટ પહોંચી ગયા. અત્યારે 4 વાગ્યા છે અને હજી ગાડી રાજકોટ પહોંચી છે હજી. તો મિત્રો અડધી રાતે કોકની રાત બગાડવાનું ચાલુ કર્યું છે આ બધાએ. જાગીને જો બીજાની જતવાનું ચાલુ કર્યું છે હવે. અને મિત્રો આ છે આપણી જોળી. આ જોળીમાં આપણો સમગ્ર નાસ્તો છે. જોકે હવે ખાલી થવા લાગી છે અને આપણે ઘડીક મિત્રો સૂઈ જવાનું છે. એટલે આપણે ઘડીક સૂઈ જઈએ આ બધા ભલે ફાંકા ફોજદારી કરે. હેલો મિત્રો, તો ગુડ મોર્નિંગ. આપણે જામનગર અત્યારે પહોંચી ગયા છીએ અને અહીંથી હવે દ્વારકા જવાનું છે. તો મિત્રો બન્યા રહો વિડીયોમાં અને વિડીયો તમને ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો અહીંયા જો આ છે એ ફ્લ્યુનો ટેન્ક છે, પેટ્રોલ છે, આ બધામાં પેટ્રોલથી ભરેલું છે આ. તો મિત્રો પેટ્રોલ તો હજી છે આપણા દેશમાં એટલે કાંઈ ઉપાધિ નથી. બધા કે પેટ્રોલ ખૂટી જાય ને આમ થાય ને કાંઈ નહીં થાય ભાઈ. અને મિત્રો આપણે જાગી ગયા છે પણ હવે ઓલા બધા હુતા ને એને જગાડવાના છે. આપણે ઊંઘ બગાડવાની છે. મિત્રો મજા આવશે, વિડીયો જોવો. ઓય ઊભો તને હવે જામનગર આવી ગયો. હું આવ્યો છો ગમે આવ્યો છો વિડીયો બંધ નહીં થાય. ઊભો થા, ઓય ઊભો થા. હું આવ્યો છું કે ઉભો તને હું આવ્યા છો કે રખડવા આવ્યા છો? ઓય કાતિકડા એમ બી એટલે વાટે બેઠા છે નાસ્તો ખોલીને એમ તો ને. તો મિત્રો આપણે જ્યારે જામનગર પહોંચી ગયા છીએ અને દીવ ઉગવાની ફૂલ તૈયારી છે. મિત્રો તમે જોઈ શકો છો આપણે જામનગર રેલવે સ્ટેશનથી રવાના થઈ ગયા છીએ. હવે બપોરે કોરા દ્વારકા પહોંચી જશું આપણે 12-1 વાગ્યા ઓરા. આપણે જોઈએ વિડીયોમાં મિત્રો. મિત્રો આપણે સવારમાં હવે બધા સ્ટેશનનો વ્યૂ બતાવશું, કારણ કે આ તો આપણે રાતે નીકળ્યા હતા અને રાતે એક સ્ટેશનનો સરખો વ્યૂ નહોતો આવતો. ને અત્યારે મિત્રો સરસ મજાનો વ્યૂ તેમ જો બહાર હજી સૂરજ દાદા ઉગી ગયા છે અને હવા શુદ્ધ અને સરસ મજાની પાતળી છે, તંદુરસ્ત શરીર રાખે એવી. આ મિત્રો સ્ટેશન તમે જોઈ શકો છો, સરસ મજાનું કામ ચાલુ છે. અહીંયા આપણે સ્ટેશન જેવા નહીં, નાના બધા સ્ટેશન. અહીંયા તો બહુ મોટા સ્ટેશન છે, 4-4 પાટાવાળા અને બહુ લાંબા સ્ટેશન. મિત્રો બન્યા રહો વિડીયોમાં અને વિડીયો એન્ડ સુધી જોજો. મિત્રો મજા આવશે અને ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો.
તો મિત્રો આપણે ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છે અને આપણે કાલ 11 વાગે ત્યાંથી નીકળ્યા હતા અને અત્યારે બપોરે 11 વાગે પહોંચી ગયા છે દ્વારકા. અને મિત્રો અમારો વિડીયો જોવાનું ના ભૂલશો. આપણે રાતે ત્યાંથી નીકળ્યા હતા અને દ્વારકા પહોંચ્યા ત્યાં સુધીનો સમગ્ર વિડીયો આ વિડીયોમાં આવી ગયો છે. અને આપણે કાલે વ્લોગ પાર્ટ 2માં આપણે જોઈશું દ્વારકાની સફર. અને મિત્રો અમારો વિડીયો જોવાનું ના ભૂલશો. અને વિડીયો તમને ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો.